મારે કપડાં મેચિંગ કરવા છે. ભૂલમાં આજે સાહેબારે કપડાં મેચિંગ થઈ ગયા છે. સાહેબ અહીંયા આવો તો આપણે કપડાં મેચિંગનો એક ગીત ગાઈ નાખી. આવો, તમારા ઘરમાં તમારું સ્વાગત છે. અને ભૂલમાં આજે કપડાં મેચિંગ થઈ ગયા છે. બેસો, તમારા ઘરે તમારું ભાવભર્યું સ્વાગત છે. અને સાહેબનો સમય છે. જો અણઘડ મેચિંગ કપડાં થઈ ગયા છે. અને ઓલા શું કહેવાય, કયું ગીત હતું? કપડાં મેચિંગ કરવા છે, દલડા મેચિંગ કરવા છે. એ વાત સાચી છે. એટલે આજે ભૂલમાં કપડાં મેચિંગ થઈ ગયા છે. કોઇન્સિડન્સ કે હું અત્યારે વિડીયો બનાવતી હતી અને સાહેબ આવી ગયા છે અને ભૂલમાં કપડાં મેચિંગ થઈ ગયા. કાંઈ વાંધો નહીં, આવું ક્યારેક ક્યારેક કરી શકાય છે. માણસો જાણી વિચારીને કપડાં મેચિંગ કરતા હોય તો આપણે અજાણતાય મેચિંગ તો કરવા જ જોઈએ. એટલે થઈ ગયા છે. કેવો રહ્યો તમારો દિવસ આજનો? એટલે માણસ ઘરે આવે ત્યારે ચા પાણીનું પૂછાય, ચા બનાવાય, પાણી લઈને અવાય. જો પાણી ગોળામાં છે. અને સાહેબ તમે ચા પીતા હો તો થોડીક મારા માટે બનાવજો, હું પણ પી લઈશ. તમ તારે જરાય મને અભિમાન નથી એવું કે સાહેબ બનાવીને હું નહીં પીવું. તો તમને એમ થતું હશે કે આવડિયા તેને ઘરવાળા પાસે ચા બનાવડાવતી છે. પણ હાવ સાચી વાત કરી દઉં, આજ હાવ મારા દિલની એક વાત કરી દઉં. ભગવાને કદાચ મને બધુંય સુખ આપ્યું છે એમ કહું તો હાલે, પણ એક દુઃખ ભગવાને આપી દીધું કે અમારા સાહેબને છે ને ઘરનું એકેય કામ કરતા આવડતું નથી. અને ક્યારેક હું એને, અને પાછા પાકા કેવા ખબર, આપણે રસોડામાં કામ કરતા હોય ને ત્યારે એ આપણી પાસે જરાય ન આવે હો. કારણ કે રસોડામાં આવે તો માર જેવા કોઈક દી એમ કે જો તમે રસોડામાં ઊભા હતા તો એને કઈ દાળ કઈ છે ને એને ખબર ન હોય. પછી એને રસોડામાં આપણે એમ કહીએ કે વાઇટકો આપો તો એ ચાય કરીને ઓલો વઘારનો કાળો વાઇટકો હોય ને એ જ આપણને પકડાવે. અને જો આપણે એને એમ કહીએ કે કપ રકાબી લેતા આવજો તો ઓલો જે કપ આપણે કોઈ દી વાપરતા ન હોય, એને ખાલી કઠોળ કાઢવા માટે રાખ્યો હોય, એ જ કપ લઈને આપે. બોલો. એટલે હાવ આજે મારા દિલની વાત કરી દઉં ને કે ભલે મને ભગવાને કદાચ બધુંય સુખ આપ્યું છે, પણ પછી ભગવાને તે 99%માંથી 1% તો જરીક તો ઓલું આપે ને. એટલે આવું છે બેન. ભાઈ હાવ ભોળા, હાવ ભોળા, એને કાંઈ કામ આવડે નહીં. પણ જો ભવિષ્યમાં ક્યાંક એવા ટ્યુશન ક્લાસ ચાલુ થાય તો મારે એને એવા ટ્યુશન ક્લાસમાં મોકલવું છે. અને હું તો ઘણી વાર છે ને દાંત કાઢતી ઓલું હું કહું ને, ઓલા નથી કહેતા કે પેલાની સાસુ છે ને એને વહુને એમ કહેતા, માને કુછ શીખાયા નહીં. એમ હું મારું કે તમારે કાંઈ શીખવાડીને મોકલા નથી. જો આવતા હવે છીંગવાળી કરી છે. હો જો કાંઈ વાંધો નહીં, તમારે જેવું કોણ થાય. હું ચા હમણાં બનાવું છું કારણ કે મારે ચા પીવી છે. હવે મારે પીવી હોય એટલે જ બનાવે. પણ આમ તો એક વાત એ કહી દઉં કે ભલે બીજા વ્યસન આપણે કાંઈ છોડી શકીએ કે નહીં, પણ અમે બે જણાએ સાંજે ચા પીવાની જે ટેવ હતી ને એ ઓછી કરી નાખી છે. એટલે ક્યારેક ભાગ્ય વળી મને મન થાય ને તો ચા પીએ છીએ. બાકી જે ઓલું રેગ્યુલર ઘરમાં પગ મૂકતા પેલા સીધી ચા જ બનતી હતી ને એમ હવે ચા નથી બનતી. હવે ક્યારેક ક્યારેક મને મન થાય તો વળી બનાવીએ છીએ. તો આ તો એક મજાકની વાત હતી, પણ ખરેખર એક જગ્યાએ મેં એક વાંચ્યું હતું ક્યાંક કે સ્ત્રીઓને કેવું છે કે પોતાને રાણી બનીને રહેવું છે, પણ ઘરવાળાને નોકર બનાવીને આપણી આંગળીઓ ઉપર નચાવવા છે. તો જો ઘરવાળાને નોકરની જેમ રાખીએ તો આપણે તો પછી સમજી જવાનું રહી.
અને રાણી બનવું હોય તો પહેલાં તો ઘરવાળાને રાજાની એમ રાખવા પડે. જો એને રાજા બનાવશું તો આપોઆપ આપણે રાણી જ બની જવાના છે. હું તો કહું રાણી નહીં, મહારાણી બની જાય. અને આપણા ઘરના આપણે મહારાણી જ છીએ ને, કોણ ના પાડે છે. ને હવે તો બધી સ્ત્રીઓ છે એ પોતાના ઘરની મહારાણી જ છે. બસ ફેર એટલો જ છે કે પોતાના ઘરવાળાને રાજા બનાવવાની જરૂર છે. એટલે આ તો બધી મસ્તીની વાત હતી. તમને એમ થશે કે મેડમ તો આમ જ હશે, પણ હું તો એટલું જ કહીશ કે મારા મનમાં તો એ વસ્તુ બેહી જ ગઈ છે કે ઘરવાળાને રાજા રાખો તો આપણે મહારાણી બની જશું.